પરિસ્થિતિ વચ્ચે લડાકુ જહાજ આઈએનએસ સુરત હજીરા પોર્ટ પહોંચ્યું। ભારતની નૌકાદળની તાકાતનું પ્રતિબિંબ મનાતું આધુનિક લડાકુ જહાજ આઈએનએસ સુરતના હજીરા સ્થિત પોર્ટ પર સન્માનપૂર્વક પહોંચી ગયું। યુદ્ધ જેવી તણાવ પરિસ્થિતિ વચ્ચે આઈએનએસ સુરતનું ગુજરાતમાં આગમન રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। આ આઈએનએસ સુરત એ ભારતનું સ્વદેશી રીતે નિર્મિત એક અતિ આધુનિક ગાઇડેડ મિસાઇલ ડેસ્ટ્રોયર છે, જે ભારતીય નૌકાદળના વિઝન મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર કરવામાં આવ્યું। આ જહાજ દુશ્મનોના દરિયાઈ હુમલાઓને પગે છાપ આપવાની અને આત્મરક્ષા સાથે હુમલો કરવાની સમર્થતા ધરાવે છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અગાઉ આ જહાજનું લોકાર્પણ કર્યું હતું અને તે પછી પહેલીવાર આ જહાજ ગુજરાતના કોઈ પોર્ટ પર આવ્યું છે। આઈએનએસ સુરત આગામી 2 દિવસ સુધી સુરતમાં રહેશે। આ સમયગાળા દરમિયાન પોલીસ અધિકારીઓ, સેના પ્રતિનિધિઓ, એનસીસીના વિદ્યાર્થીઓ તેમજ સામાજિક અગ્રણીઓ અને વિદ્યાર્થીઓને જહાજની અંદરથી મુલાકાત લઈ શકાશે અને તેના કાર્યોની રૂપરેખા જાણવા મળશે। લોકો આઈએનએસ સુરતની આર્કિટેક્ચર, તેના મિસાઇલ લોન્ચિંગ સિસ્ટમ, રડાર, કમ્યુનિકેશન ડેક અને અન્ય વ્યવસ્થાઓને નજીકથી જોઈ શકશે। આઈએનએસ સુરતનું 7400 ટન વજન છે। આઈએનએસ સુરતની લંબાઈ 164 મીટર છે। તે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે। આઈએનએસ સુરતમાં બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ છે। સૌથી આધુનિક રડાર તંત્ર, ઇલેક્ટ્રોનિક વોરફેર સાધનો અને સુપરસોનિક સેન્સર્સ જેવા તદ્દન આધુનિક સાધનોથી સજ્જ છે। તે દુશ્મન દેશોની કોઈ પણ દરિયાઈ હરકત સામે તરત પ્રક્રિયા અને પ્રતિક્રિયા આપી શકે છે। જહાજના આગમન સમયે રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા, સુરત જિલ્લા કલેક્ટર અને નૌકાદળના અધિકારીઓ હાજર રહ્યા। તેમણે ધ્વજવંદન સાથે જહાજનું સ્વાગત કર્યું। જહાજ પર 4 ઇન્ટરસેપ્ટર બોટની સાથે 50 અધિકારી, 250 નૌસૈનિકો રહી શકે છે। યુદ્ધ જહાજ દરિયામાં 45 દિવસ સુધી રહી શકે છે।